નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો 1 જાન્યુઆરી 2025 થી મોટા ફેરફારો થવાના છે। દર મહિનાની મિત્રો પહેલી તારીખે ઘણા બધા ફેરફારો થતા હોય છે, પરંતુ મિત્રો આવનારા મહિનાથી મિત્રો નવું વર્ષ 2025ની શરૂઆત પણ થઈ રહી છે। ત્યારે ખાવા પીવાથી લઈને પાન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ગેસ, પેટ્રોલ અને દરેક વસ્તુઓના નિયમો મિત્રો બદલાવાના છે, જેની અસર મિત્રો તમારા ખિસ્સા ઉપર પડવાની છે। આવો મિત્રો જાણી લઈએ કે શું નિયમો બદલાઈ રહ્યા છે। તો મિત્રો, ટેલિકોમ કંપનીઓ માટે 1 જાન્યુઆરી 2025 થી નવા નિયમો લાગુ થશે। આ નિયમો હેઠળ કંપનીઓએ મિત્રો ઓપ્ટિકલ ફાઇબર અને નવા મોબાઈલ ટાવર લગાવવા ઉપર વધુ ધ્યાન આપવું પડશે। આ સેવાઓમાં સુધારો કરશે અને ટાવર ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા મિત્રો ઓછી બોજરૂપ બનાવશે અને મિત્રો રિચાર્જના પ્લાન પણ મિત્રો સસ્તા થવાના છે। જાન્યુઆરી મહિનામાં મિત્રો સસ્તા પ્લાન આપણને જોવા મળશે તેવા મિત્રો મોટા સમાચાર મળી રહ્યા છે। આગળ વાત કરીએ તો 1 જાન્યુઆરી 2025ના રોજ સરકારી તેલ કંપનીઓ એલપીજી મિત્રો ગેસના ભાવની મિત્રો સમીક્ષા કરશે અને મિત્રો નવી કિંમતોની જાહેરાતો પણ કરશે। જો કે મિત્રો ભારતમાં એલપીજી ફુગાવો હજુ પણ સામાન્ય લોકો માટે મિત્રો મુખ્ય ચિંતાનો વિષય છે। તેમનાથી મિત્રો વિપરીત રશિયામાં મિત્રો એલપીજીના ભાવ ડિસેમ્બર 2024માં મિત્રો ઘટીને અડધા થયાના છે। મિત્રો રશિયામાં મિત્રો એલપીજીનો મિત્રો ઉપયોગ રસોઈથી લઈને વાહનો, હીટિંગ અને પેટ્રોકેમિકલ્સના ઉત્પાદનમાં મિત્રો થાય છે। આગળ વાત કરીએ તો મિત્રો 1 જાન્યુઆરીથી મિત્રો જીએસટી પોર્ટલમાં મિત્રો ફેરફારોની અસર જોવા મળશે, જેમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓને મિત્રો નવા નિયમોનું પાલન કરવું જરૂરી બનશે અને ઈ-વે બિલની પ્રક્રિયામાં મિત્રો ફેરફારો થશે। પોર્ટલની સુરક્ષામાં પણ મિત્રો સુધારો થવાની મિત્રો ધારણાઓ જણાઈ રહી છે, જેમાં મિત્રો બીજા પણ અનેક ફેરફારો થવાના છે। જેમાં મિત્રો જેટલા લોકોએ ગેસ કનેક્શનનું ઈ-કેવાયસી નહીં કરાવ્યું હોય તેમના મિત્રો ગેસ રદ થઈ જવાના છે, સિલિન્ડર મળશે નહીં મિત્રો। અને બીજા નંબરની મિત્રો વાત કરીએ તો નવા વર્ષે નવા પાન કાર્ડ QR કોડવાળા મળવાના છે મિત્રો। જે ખેડૂતોએ ખેડૂત નોંધણી નહીં કરાવી હોય તેમને મિત્રો 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે। ખેડૂતોને મિત્રો 2025થી પુરાવા વગર પણ 2 લાખ રૂપિયાની લોન મળશે મિત્રો તેવા મોટા સમાચાર આપણને આજે સામે મળી રહ્યા છે, જેમાં મિત્રો 1 જાન્યુઆરી 2025થી મોટા અત્યારે ફેરફારો થવાના છે। આગળ વાત કરીએ તો મિત્રો નવા વર્ષમાં મિત્રો કારના ભાવમાં પણ મિત્રો વધારો થવાની શક્યતાઓ છે। ઘણી મોટી કારની કંપનીઓ તેમની કારની કિંમતોમાં મિત્રો 3% સુધીનો વધારો કરવાની જાહેરાત પણ કરી છે। કઈ કંપનીઓ મિત્રો ભાવમાં વધારો કરી છે તેનું મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો મારુતિ સુઝુકી, મર્સિડીઝ બેન્ઝ, BMW મિત્રો, ઓડી, હુન્ડાઈ, મહિન્દ્રા વગેરેની કંપનીઓ મિત્રો તેમની ગાડીઓની કિંમતમાં વધારો કરવાની મિત્રો અત્યારે ધારણાઓ જણાઈ રહી છે, જેનો મિત્રો લાગુ ભાવ 1 જાન્યુઆરી 2025થી થઈ જશે મિત્રો। આગળ મિત્રો વાત કરીએ તો વીજળી બિલમાં મિત્રો ફેરફારો થવાની શક્યતાઓ છે। જો કે મિત્રો હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી આવી નથી। કેટલાક રાજ્યોમાં મિત્રો વીજળીના દરમાં થોડોક વધારો થઈ શકે છે, જ્યારે મિત્રો કેટલાક રાજ્યોમાં સબસિડીના કારણે મિત્રો દર સ્થિર પણ રહી શકે છે તેવી મિત્રો 1 જાન્યુઆરીથી માહિતી મળી રહી છે મિત્રો। આગળ વાત કરીએ તો મિત્રો નવા વર્ષની મોટી ભેટ મળવાની છે, લાઇટ બિલ ઓછું આવશે મિત્રો ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ક્રિસમસની ભેટ આપી છે, જેમાં મિત્રો ગુજરાતીઓના માથા ઉપરથી ગુજરાત સરકારનો મોટો બોજો હટાવવા માટે મિત્રો ગુજરાત સરકાર જઈ રહી છે। ગુજરાતના મિત્રો 1.65 કરોડ ગ્રાહકોને મિત્રો લાઇટ બિલની રાહત આપતો નિર્ણય મિત્રો લીધો છે। આ નિર્ણયથી મિત્રો તમારું વીજળી બિલ ઘટી જશે અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ મિત્રો વીજળીના બિલના યુનિટ દીઠ મિત્રો 40 પૈસા ફ્યુઅલ ચાર્જ ઘટાડવાની મિત્રો જાહેરાત પણ અત્યારે કરી દીધી છે। તો મિત્રો આ મોટી ખુશખબર સામે આવી કહેવાય છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે ખેડૂત ભાઈઓનો વિરોધ સામે આવ્યો છે મિત્રો।
પાક વીમો દેવા માફી સહિતની માંગ સાથે ધરતીપુત્રોની સમસ્યાઓનો ઉકેલ લાવી કૃષિ નીતિ બનાવવાની માંગ સાથે ગાંધીનગર ખાતે ઘરણા મિત્રો કાર્યક્રમ મિત્રો યોજાયો હતો। ખેડૂતોએ મિત્રો વિવિધ માંગો બેનરો સાથે ન્યાય મેળવવા માટે રજૂઆત પણ કરી હતી। સાથે જ મિત્રો પાક વીમો દેવા માફી સહિતની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે મિત્રો ધરણા કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં સુરેન્દ્રનગર સહિત મિત્રો રાજ્યભરના મિત્રો ધરતીપુત્રો હાજર પણ રહ્યા હતા। જેમાં લીંબડી તાલુકાના મિત્રો ખંભલાવ ગામના ખેડૂત આગેવાન મિત્રો ભરતસિંહ ઝાલાએ મિત્રો જણાવ્યું હતું કે સરકારની કૃષિ વિરુદ્ધ આર્થિક નીતિ, મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવા, મજૂરી, ડીઝલ ખર્ચની ગણતરી કરતા મિત્રો 1 હેક્ટર જમીનના વાવણીથી કાપણી સુધીના મિત્રો ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ થાય છે, તોય પણ મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોના દેવા માફ કરતી નથી અને મિત્રો પાક વીમો પણ જમા થતો નથી તેવી મિત્રો માંગ ઉઠવા પામી હતી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઈએમઆઈ અંગે મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે, જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શશિકાંત દાસે મિત્રો સ્પષ્ટતા કરીને જણાવ્યું હતું કે ઊંચા ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને મિત્રો આરબીઆઈ મિત્રો હાલમાં વ્યાજ દરોમાં કોઈ ઘટાડો કરશે નહીં। ઉલ્લેખનીય છે કે મિત્રો ઈએમઆઈ ઓછી થવા માટે હજી રાહ પણ જોવી પડશે। મહત્વનું તો એ છે કે મિત્રો આરબીઆઈએ છેલ્લા મિત્રો 2 વર્ષમાં વ્યાજ દરમાં મિત્રો ઘટાડો પણ કર્યો નથી। હાલમાં મિત્રો ઘર, કાર અને શિક્ષણના લોનમાં મિત્રો વ્યાજ દર જે છે તે જ રહેશે। આ દરો બેંક લોનની રકમ, કાર્યકાળ અને ગ્રાહક પ્રોફાઇલના આધારે મિત્રો બદલાઈ શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે, જેમાં વિદ્યાર્થીઓને મળી રહ્યો છે મોટો લાભ। જેમાં મોદી સરકારે વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે પીએમ વિદ્યાલક્ષી યોજના શરૂ કરી છે। તેનાથી દર વર્ષે 22 લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે। આ યોજના હેઠળ 3% દરે 10 લાખ રૂપિયાની લોન સરળતાથી મળી જશે। નાણાંના અભાવે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની વંચિત ન રહે તે માટે સરકાર આ યોજનાને લઈને મિત્રો આવી છે, તો વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર કહી શકાય। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને મિત્રો 20,000 રૂપિયાની સહાય મળે છે। જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે મિત્રો જણાવ્યું હતું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને મિત્રો બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા મહત્તમ રૂપિયા મિત્રો 20,000 પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં મિત્રો 1,000 લાખની રકમ મિત્રો ફાળવવામાં આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી ગઈ છે, જેમાં મુખ્યમંત્રી બલિરાજ કન્સેશનની સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના મિત્રો 44 લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે। મહારાષ્ટ્ર સરકાર પાસે મિત્રો કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર મિત્રો 5,000 રૂપિયાનો બોનસ પણ આપશે। દૂધ ઉત્પાદન ખેડૂતોને મિત્રો પ્રતિ હેક્ટર એટલે કે મિત્રો પ્રતિ લીટર 5 રૂપિયાની સબસિડી આપશે। જ્યારે મિત્રો સરકાર દ્વારા 43 લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ પણ આપવામાં આવશે। આ સિવાય મિત્રો જંગલી જાનવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં મિત્રો પીડિત પરિવારોને 25 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય પણ આપવામાં આવશે। જુલાઈ 2022થી મિત્રો કુદરતી આફતોના કારણે પાકના નુકસાન માટે મિત્રો 15,245 કરોડ 76 લાખની મિત્રો નાણાકીય સહાય પણ આપવામાં આવી રહી છે। તેવા મિત્રો મોટા સમાચાર મહારાષ્ટ્રની સ્કીમ હેઠળ આવી રહ્યા છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।